હેલો દોસ્તો, કેમ છો? મજામાં જશો? તો સૌપ્રથમ આપણે જોયું કે એસઆઈપી એટલે શું, એના પછી જોયું કે શેર માર્કેટ એટલે શું. તો આજે કંઈક એવું જોશું કે તમે સબસ્ક્રાઇબ કરવા મજબૂર જ થઈ જશો. આવો જોઈએ. દોસ્તો, તમે અવારનવાર સોશિયલ મીડિયા પર સાંભળતા હશો કે આઈપીઓ એટલે શું, આઈપીઓમાં પૈસા લોકો ડબલ કરી રહ્યા છે. પણ બોસ, આ આઈપીઓ એટલે શું? કંપની આઈપીઓ કેમ લાવે છે? શું આપણે આઈપીઓમાં રોકવા જોઈએ કે નહીં? જો તમને પણ આ બધા સવાલો થતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. આવો સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં કોઈ પણ વિષય સમજતા પહેલાં તેનું પૂરું નામ આપણને ખબર હોવું જરૂરી છે. તો આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. જ્યારે કંપનીનો બિઝનેસ ખૂબ મોટો થાય છે અથવા તો કંપનીને મૂડીની જરૂર પડે છે ત્યારે કંપનીને બે ઓપ્શન હોય છે, એક તો લોન લેવી અથવા તો પોતાના શેર બહાર પાડવા. સરળ ભાષામાં કહીએ તો સામાન્ય રીતે કોઈપણ કંપની પહેલાં તો પ્રાઇવેટ લિમિટેડ જ હોય છે. અગાઉ જોયું કે કંપની પાસે બે ઓપ્શન હોય છે, એક તો લોન લેવી અને બીજું છે શેર બહાર પાડવા. તો લોન લેવી એ મોંઘી પડે છે. તેથી મોટાભાગની કંપનીઓ પોતાના શેર બહાર પાડે છે અને પૈસા ભેગા કરે છે, જેને આપણે આઈપીઓ કહીએ છીએ. આઈપીઓ પછી કંપની પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડ બને છે, કારણ કે હવે પબ્લિક પોતાના પૈસા આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. આવો જોઈએ કેવી રીતે. તો કંપની પોતાના શેર વેચીને લોકો પાસેથી પૈસા એકઠા કરે છે. લોકો કંપનીના શેર ખરીદીને તેમાં રોકાણ કરે છે. જો કંપની ભવિષ્યમાં સારો નફો કરે તો શેરના ભાવ વધે છે અને રોકાણકારોને ફાયદો થાય છે. શેર લે-વેચની પૂરી પ્રક્રિયા રોકાણકાર પોતાના મોબાઈલથી કરી શકે છે, જેની માટે કેટલીક સેબી માન્ય એપ્લિકેશન પણ અવેલેબલ છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે કંપની આવું શું કામે કરે છે? તો પહેલું છે બિઝનેસ મોટો કરવા અથવા તો દેવું ચૂકવવા. ટૂંકમાં કહીએ તો કંપનીને પૈસાની જરૂર હોય ત્યારે આવું કરે છે. જો તમારે પણ કોઈ કંપનીના આઈપીઓમાં અપ્લાય કરવા હોય તો તેની માટે એક ચોક્કસ રીત હોય છે, જેમ કે ડેબિટ એકાઉન્ટ. તમારી પાસે ડેબિટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જ્યારે કંપની આઈપીઓ બહાર પાડે ત્યારે માત્ર એક કે બે શેર ના ખરીદી શકાય, પણ કંપનીનો એક લોટ નક્કી કરે છે, જે અંદાજે 14 થી 15 હજારનો હોઈ શકે છે. તમારે મિનિમમ એક લોટ તો અપ્લાય કરવાનો જ હોય. કોઈપણ કંપનીનો આઈપીઓ સામાન્ય રીતે 3 દિવસ માટે ખુલ્લો રહે છે. જો તમને આઈપીઓ અલોટ ના થાય તો તમારા પૈસા તમારા બેંક એકાઉન્ટમાં પાછા આવી જાય છે, અને જો આઈપીઓ અલોટ થાય તો તમારા પૈસા કપાઈ અને બેંક ડીમેટ એકાઉન્ટમાં શેર જમા થઈ જશે, જેને તમને લિસ્ટિંગ ડે અથવા તો ભવિષ્યમાં તમે એને વેચી શકો છો અને નફો મેળવી શકો છો. દોસ્તો, જો ખરેખર આ વિડીયોથી કંઈ સમજાણું હોય અથવા તો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારું એક સબસ્ક્રાઈબ અમને નવો વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે.